હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને જય બોલે કેટરસના આ વિડીયોમાં બતાવીશ ગુજરાતી કઢી ખીચડીની રેસીપી। તો મિત્રો, આ કઢી ખીચડી અમે 100 માણસના કેટરિંગ ઓર્ડર માટે બનાવી હતી। તો આપણે પહેલા કઢીના વઘાર માટે 500 ગ્રામ ઘી ગરમ કરીશું। પછી તેમાં જીરું, તમાલપત્ર, તજ, લવિંગ, સૂકા મરચાં નાખીને થોડી હિંગ નાખીશું। પછી આપણે આ જીરાના વઘારને ઘીમાં થોડી વાર શેકાવા દઈશું, એટલે કે આ જીરું આપણું ઘીમાં ફૂટી જાય। પછી આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખીશું। આ આદુ મરચાંની પેસ્ટ અમે 250 ગ્રામ મરચાં અને 200 ગ્રામ આદુ લીધું હતું તે પ્રમાણે છે। આદુ મરચાંની પેસ્ટ નાખ્યા પછી આપણે તેને થોડી વાર શેકી લઈશું। તો આ આદુ મરચાં શેકાઈ જાય એટલે આપણે તેમાં 21 લીટર જેવું ગરમ પાણી નાખીશું। પછી આપણે આ કઢીના વઘારને થોડી વાર ઉકળવા દઈશું। તો મિત્રો, તમે આ રેસીપી મુજબ અમે જે વઘાર કર્યો હતો તે મુજબ કઢીની રેસીપી ઘરે બનાવી લીધી તો તમને આપણે જે મંદિરમાં પ્રસાદી રૂપે કઢી ખીચડી ખાઈએ છીએ તેની યાદ આવી જશે। એટલે કે આ રેસીપી મુજબ તમે 100% એવી જ કઢી ખીચડી ઘરે બનાવી શકશો। પછી આપણો આ કઢીનો વઘાર આ રીતે ઉકળી જાય એટલે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આ વઘારમાં મીઠું નાખ્યા પછી આપણે તેમાં મીઠો લીમડો નાખીશું। આ મીઠો લીમડો તમે આદુ મરચાંના વઘાર સાથે પણ નાખી શકો છો। પછી આપણે આ કઢીના વઘારમાં 800 ગ્રામ જેવો ગોળ નાખીશું। આ ગોળ તમે તમારે જેટલી કઢી ઘરે બનાવી હોય તે પ્રમાણે નાખી શકો છો। જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો તમે 500 ગ્રામ ગોળ પણ નાખી શકો છો। આમ તો મિત્રો, કાઠિયાવાડ બાજુ જે કઢી બનાવવામાં આવે છે તેમાં તો ગોળનો ઉપયોગ થતો જ નથી, પણ આ કેટરસ સ્ટાઇલમાં તો ગોળ નાખીને ખાટી મીઠી કઢી બનાવવામાં આવે છે। પછી આપણે છગડાના ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું અને 4 કિલો દહીં અને 500 ગ્રામ ચણાના લોટને બ્લેન્ડરની મદદથી મિક્સ કરીને આ કઢીના વઘારમાં આ રીતે હલાવતા જઈશું અને તે દહીંને આ રીતે મિક્સ કરતા જઈશું। તો મિત્રો, આ દહીં નાખતી વખતે તમારે આ કઢીના વઘારને વધારે ઉકળતા તાપમાનમાં તે દહીં એડ કરવાનું નથી। આપણે વઘાર થોડો ઠંડો થઈ જાય પછી તેમાં દહીંને એડ કરવાનું રહેશે। પછી આપણે તેમાં થોડી કસૂરી મેથી નાખીશું। પછી આપણે આ કઢીને 10 થી 15 મિનિટ માટે આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું અને તમારે આ રીતે તેને થોડી વાર માટે હલાવતું રહેવાનું છે, જેથી કરીને આ કઢીનો સ્વાદ જોરદાર આવશે। તો મિત્રો, આ રહી આપણી કેટરસ સ્ટાઇલમાં ગુજરાતી ખાટી મીઠી કઢી। પછી આપણે તેમાં લીલા ધાણા નાખીશું। આમ તો મિત્રો, ગુજરાતી બહેનો તો ઘરે વારંવાર આવી ગુજરાતી સ્ટાઇલમાં કઢી બનાવતી જ હોય છે, પણ આ વિડીયો જોવાથી તમને ખબર પડી કે કેટરસ સ્ટાઇલમાં કેવી રીતે કઢીનો વઘાર કરવામાં આવે છે। બીજી બાજુ આપણે જે ખીચડી બનાવવા માટે ગરમ પાણી મૂક્યું હતું તે ઉકળીને તૈયાર થઈ ગયું છે। તો આપણે તેમાં 3 કિલો મગની દાળ એડ કરી દઈશું। પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી આપણે તે ખીચડીમાં 1 ચમચો હળદર નાખીશું। તો મિત્રો, આ રીતે ખીચડી બનાવતી વખતે તમારે પાણી થોડું ગરમ વધારે કાઢી લેવાનું છે, જેથી પાછળથી જો ખીચડીમાં પાણી ઓછું પડે તો તે ગરમ પાણી આપણે તેમાં ઉમેરી શકીએ। પછી આપણે તેને થોડી વાર ઉકળવા દેવાનું છે, જેથી કરીને દાળના છોડિયા નીકળી જશે અને દાળ મસ્ત ફાટી જશે। પછી આપણે તે ખીચડી બનાવવા માટે તે ઉકળી જાય એટલે તેમાં 6 કિલો જેવા ગુજરાત 17ના ચોખા એડ કરી દઈશું। તો મિત્રો, અમે તો ખીચડી બનાવવા માટે આ રીતે આ ગુજરાત 17 ચોખાનો જ ઉપયોગ કરીએ છીએ। તમારે કોઈ બોઇલ ચોખા કે કોઈ બાસમતી ચોખાનો ઉપયોગ કરવાનો નથી।
પછી આપણે તે છગડાના ફ્લેમને મીડિયમ કરીને આ રીતે તપેલા ઉપર ઢાંકણું રાખી દઈશું. પછી આપણે તેને થોડી વાર જોતા રહીશું. તો આ ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેમાં 500 ગ્રામ જેવું અમૂલનું ઘી નાખીશું. પછી આપણે તે ઘીને આ રીતે તાબેથાની મદદથી હલાવીને મિક્સ કરી લઈશું. તો મિત્રો, આ હતી આપણી મગની દાળની ઘીવાળી ખીચડીની રેસીપી. આ ખીચડીમાં તમે મગની દાળની બદલે આખા મગ પણ નાખી શકો છો. તો મિત્રો, આ કઢી ખીચડીની રેસીપી તમને પસંદ આવી હોય તો આ વિડીયોમાં લાઈક કરજો, આ વિડીયોમાં કોમેન્ટ કરજો અને આ રેસીપીનો વિડીયો શેર કરજો તમારા ફૂડી મિત્રો સુધી. અને હા, આવા બીજા જય પોલે કેટરર્સના બીજા રેસીપીના વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ જય પોલે કેટરર્સને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમે જે રોજ નવા વિડીયો મૂકીએ છીએ તે તમારા સુધી પહોંચી શકે.